અડાજણ સ્ટાર બજાર બ્રિજ નજીક બે મહિલા મોપેડ લઈને ખોટી દિશામાંથી આવી રહી હતી અને બસના નજીકથી પસાર થવા લાગી હતી। તે દરમિયાન એસટી બસના ચાલકે બસને તાત્કાલિક બ્રેક મારીને અકસ્માત અટકાવ્યો હતો અને મહિલાને મોપેડ બરાબર ચલાવવા ટકોર કરી હતી। ટકોર બાદ મહિલા ઉશ્કેરાઈ ગઈ હતી અને ડ્રાઈવરને ઉપરા છાપરી 3 તમાચા મારી જાહેરમાં અપશબ્દો બોલવા લાગી હતી, જે સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો। જે બાદ એસટી બસના ડ્રાઈવરે ફરિયાદ નોંધાવતા પોલીસે બે મહિલાઓ અને એક યુવક સામે કાર્યવાહી કરી આરોપીઓની ધરપકડ કરી છે। મંગળવારે અડાજણના સ્ટાર બજાર નજીક એસટી બસ ડ્રાઈવર યુવરાજસિંહે ખોટી દિશામાંથી એક્ટિવા ચલાવતી આવી રહેલી બે મહિલાઓને અકસ્માત ટાળવા માટે ઝડપી બ્રેક લગાવી હતી। ડ્રાઈવરે તે સમયે મહિલાઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો અને બસના જોખમ વિશે કહ્યું, બેન, બસ ચાલે છે એ તો જુઓ। તેમ છતાં મહિલાઓ આ ટકોરથી ગુસ્સે થઈ ગઈ અને ડ્રાઈવરને અપશબ્દ બોલી લાફા ઝીંકી દીધા હતા। આ દરમિયાન એક મહિલાએ ડ્રાઈવરને જાહેરમાં 3 તમાચા માર્યા અને ત્યારબાદ અન્ય લોકો સાથે મળીને વધુ વિવાદ કર્યો। ઘટનાના વાયરલ થયેલા વિડીયોમાં એક મહિલા એસટી બસ ડ્રાઈવરને તમાચા મારતી નજરે પડી હતી, જેનાથી લોકોમાં આક્રોશ પેદા થયો હતો। વિડીયોએ આ ઘટનાને વધુ ગંભીર બનાવવામાં મદદ કરી અને પોલીસ ફરિયાદમાં મુખ્ય પુરાવા તરીકે સામેલ કરવામાં આવ્યો। અડાજણ પોલીસ સ્ટેશનમાં એક સિટી બસના ડ્રાઈવર સાથે માથાકૂટ થયેલાનો બનાવ બનેલ છે। એની અંદર બે બહેનો છે, લેડીઝ, અને એક જેન્ટ્સ છે। એ લોકો એક બેન જે ગીતાલીબેન હતા, એ પોતે એક્ટિવા ચલાવતા હતા અને બસની આગળથી નીકળ્યા એટલે ડ્રાઈવરે એમને ટોક્યા કે બેન બરોબર ચલાવ, તો એ બેને ગાડી આગળ ઊભી રાખી માથાકૂટ કરીને એના બેનને અને એના ભાઈને બી બોલાવી અને ત્યાં માથાકૂટ કરે એટલે ડ્રાઈવરને આ લોકો ઝઘડો કરીને ડ્રાઈવરને કંઈક તમાચો બી મારેલો છે। એ મુજબનો ગુનો બનેલો છે એટલે અડાજણ પોલીસ સ્ટેશન દાખલ કરે છે અને આરોપીને અટક કરવામાં આવે છે। કેટલા આરોપી પકડાયા છે? એમાં 3 આરોપી પકડાય છે, 2 બહેનો છે અને એક પુરુષ છે। ઘટનાથી આઘાત પામેલા ડ્રાઈવરે તરત જ અડાજણ પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવી। એસટી યુનિયનના નેતાઓ કૌશલ દેસાઈ અને વિપિનભાઈ લંગડિયાએ પણ પોલીસ સ્ટેશનમાં હાજરી આપી અને મહિલાઓ સહિત તમામ દોષિતો વિરુદ્ધ કડક પગલાં લેવાની માંગ કરી હતી, જેના પગલે અડાજણ પોલીસે કાયદેસર કાર્યવાહી કરીને ત્રણેય આરોપીઓ મીનાક્ષી ઉર્ફે મીનાબેન અનિલભાઈ કહાર, જીતાલી અનિલભાઈ કહાર અને અક્ષય અનિલભાઈ કહારની ધરપકડ કરી છે। આદેશ મુજબ તેમનો અપરાધ ફરજમાં વિઘ્ન, મારામારી અને જાહેરમાં દાદાગીરી હેઠળ આવે છે।